ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે અનોખું અભિયાન શરૂ કર્યું છે। તેમના દ્વારા જીવ બચાવો ચળવળ હેઠળ સેફટી ગાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી પતંગની દોરીના કારણે ગળું કાપાવાથી લોકોના મોત ન નીપજે તે માટે છેલ્લા 2 વર્ષથી તેઓ અભિયાન ચલાવે છે। ગત વર્ષે 5000 ટુ વ્હીલરને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ વર્ષે પણ આ અભિયાન હેઠળ લોકોને પતંગની દોરીથી જીવ બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના તહેવારે ગુજરાતની અંદર પતંગ ઉડાડવાનો એક મોટો અવસર હોય છે અને આ તહેવાર નિમિત્તે દોરીના લીધે બાઇક ચલાવનારને ઘણીવાર નુકસાન થતું હોય છે અને ઘણીવાર જાનહાનિ પણ થતી હોય છે। ગઈ સાલથી મેં આ કાર્યક્રમ શરૂ કરેલો હતો। ગઈ સાલ અમે 28,000 કરતાં પણ વધારે લોકોને આ સેફગાર્ડ લગાવેલા। આ વર્ષથી ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળોથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે। અમારી સેવાલય પરિવાર ટીમ દ્વારા આખો કાર્યક્રમ લઈ અને વધુમાં વધુ લોકોના સેફગાર્ડ લગાવી અને ઉત્તરાયણના દોરીના લીધે કોઈને નુકસાન ના થાય એ માટેનો અમારો પ્રયત્ન છે। ઉત્તરાયણ પછી પણ જે દોરીના ગૂંચળા વગેરે પડી રહેતું હોય છે એ ગૂંચળાઓ પણ અમે ખરીદવાના છીએ। 100 રૂપિયા કિલો ખરીદવાના છીએ। એટલે અત્યારથી પણ જાહેરાત કરું, કોઈ દોરીના પણ ગૂંચળા હોય ઉત્તરાયણ પછી અમે અમારા સેવાલય ખાતે ખરીદીશું 100 રૂપિયા કિલો। આ ઉત્તરાયણ સુધી ચાલવાનો કાર્યક્રમ છે। 13મી જાન્યુઆરી સુધી આ સતત કાર્યક્રમ ચાલવાનો છે। આ કાર્યક્રમ જેટલા લોકો આવે બધા જ લોકોને લગાવવાનો છે। આ કાર્યક્રમ અહીંયા કોઈ મર્યાદા નથી, પરંતુ સમયની અંદર સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે। સતત 13 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે અને ગઈ સાલ પણ અમે લગાવેલા, આ સાલ પણ લગાવેલીશું ને આપના માધ્યમથી ગુજરાતના બધા જ લોકો આ પ્રકારના સેફગાર્ડ લગાવવાના કાર્યમાં જોડાય, જેથી કરીને ગુજરાતના નાગરિકોનું જીવન બચાવવાનો પ્રયત્ન થઈ શકે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।